દર્શન સાથે જોડાયેલી બાબતો પર કિચ્ચા સુદીપે કરી વાત। ફેનની હત્યાથી કન્નડ ઇન્ડસ્ટ્રી થઈ બદનામ, પીડિત પરિવારને ન્યાય મળે। કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપે હાલમાં એક્ટર દર્શન થુગુદીપાની હત્યા કેસ પર વાત કરી છે। તેમણે કહ્યું કે પીડિત રેણુકા સ્વામીની પત્ની અને તેમના આવનાર બાળકને ન્યાય મળવો જોઈએ। સુદીપે વધુમાં એમ પણ કહ્યું કે આ ઘટનાને કારણે લોકો કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે। તેમને આશા છે કે એકવાર ગુનેગારને સજા થઈ જાય પછી ઉદ્યોગને ક્લીન ચીટ મળી જશે। એક ઇન્ટરવ્યુમાં સુદીપે દર્શનનું નામ લીધા વગર વાતચીતમાં કહ્યું હતું કે આપણને ફક્ત એ જ ખબર છે કે જે મીડિયા આપણને બતાવી રહ્યું છે, કારણ કે આપણે માહિતી મેળવવા પોલીસ સ્ટેશન નથી જઈ રહ્યા। એવું લાગે છે કે પોલીસ અને મીડિયા આ મામલાની સંપૂર્ણ સત્યતા બહાર લાવવામાં વ્યસ્ત છે અને તેમાં કોઈ શંકા નથી। સુદીપે રેણુકા સ્વામીના પરિવાર માટે ન્યાયની માંગ પણ કરી હતી। તેમણે કહ્યું, રસ્તામાં માર્યા ગયેલા રેણુકા સ્વામીને ન્યાય જરૂર મળવો જોઈએ। તેના પરિવાર અને તેના આવનાર બાળકને ન્યાય મળવો જોઈએ। સૌથી મોટી વાત એ છે કે આપણે ન્યાયમાં વિશ્વાસ કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે આ કેસમાં ન્યાય થવો જોઈએ। સુદીપ પણ માને છે કે આ હત્યા કેસ અને ત્યારબાદ એક્ટર દર્શનની ધરપકડથી કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નામ કલંકિત થયું છે। વધુમાં કહ્યું કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પીડિતાના પરિવારને ન્યાય મળે। આ સમયે વાતાવરણ ખૂબ જ ખરાબ થઈ ગયું છે। ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ ન્યાય મળવો જરૂરી છે। આશા રાખીએ છીએ કે ગુનેગારને સજા થયા બાદ ઉદ્યોગને ક્લીન ચીટ મળી જશે। માત્ર 2 લોકોના નામે ઇન્ડસ્ટ્રીઝ નથી ચાલતી। આની સાથે હજારો લોકો જોડાયેલા છે। ગુનેગારને સજા થયા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ રાહતનો શ્વાસ લઈ શકશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।